એક્સક્લુઝિવ સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે કે યસ બેંકના SBI પોતાનો અમુક હિસ્સો વેચી શકે છે. શું છે સમગ્ર વિગત જાણવા જોડાયા છે મારા સહયોગી યતિન મોટા. જી યતિન, શું સમાચાર છે? વાત કરીએ યસ બેંકની તો સૂત્રોએ જણાવ્યા મુજબ અમને જાણકારી મળી રહી છે કે જે બ્રોકરેજ ફર્મ્સ છે તેણે SBIના મેનેજમેન્ટ સાથે એક પ્રેઝન્ટેશન કર્યો, જેમાં એક સજેશન આપવામાં આવ્યું કે કંપનીને કેપિટલ રિક્વાયરમેન્ટ છે, તો SBI અત્યારે કેપિટલ રિક્વાયરમેન્ટને મીટ કરવા ટ્રાન્ચીસમાં યસ બેંકના પોતાના શેર્સ વેચે. સૂત્રો મુજબ SBI 5 થી 7 હજાર કરોડ રૂપિયા સુધીના યસ બેંકના શેર્સ ઓપન માર્કેટમાં વેચી શકે બ્લોક ડીલના હિસાબે. અને ઓવરઓલ વાત કરીએ તો જે યસ બેંકના શેર્સ છે તેના ઉપર કોઈ બી ટાઈપનું કેપિટલ ગેઇન ટેક્સ SBIને નહીં લાગે, કારણ કે આ સ્કીમ ઓફ રિકન્સ્ટ્રક્શનમાં આવેલા શેર્સ છે જે માર્ચ 2020માં આવ્યા હતા. એટલે કોઈ પ્રકારનું લોકિન બી નથી આ પર્ટિક્યુલર શેર્સ પર. અને અમને સૂત્રો એ બી જણાવી રહ્યા છે કે SBIનું બોર્ડ આ પર્ટિક્યુલર સ્ટેક સેલ ઉપર બહુ જલ્દી નિર્ણય કરી શકે છે. ઓબ્વિયસલી SBIને અમે ઈમેલ લખ્યો છે તો કોઈ પ્રકારની પ્રતિક્રિયા છે નહીં, પણ હા, અત્યારે જે કેપિટલ રિક્વાયરમેન્ટ છે SBI સમક્ષ ઊભેલી અને યસ બેંકના શેર્સમાં સારી એવી તેજી આવી છે, તેના કારણે કદાચ 23-24 હજાર કરોડની વેલ્યુના જે યસ બેંકના શેર્સ SBI પાસે છે તેમાંથી 5 થી 7 હજાર કરોડ તેઓ મોનેટાઇઝ કરી શકે છે. ઓકે.